નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાજ અને શાસન વચ્ચે સેતુ સમાન એવા લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વના વ્યવસાયમાં રહીને સમાજ સેવા કરતા પાલનપુરના પત્રકારોના ફિલ્ડ રિપોર્ટર સંગઠન દ્વારા પ્રતિવર્ષની જેમ ઉત્તરાયણ પર્વ નિમિત્તે આ વખતે પણ આંગણવાડીના બાળકોને પતંગ, દોરી, તલની ચીક્કી, મમરાના લાડુ અને ચોકલેટ આપી મકર સંક્રાંતિ પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શહેરના વોર્ડ નંબર 3માં કંથેરા હનુમાન વિસ્તારમાં આવેલા આંગણવાડીના બાળકોને પત્રકારોના હસ્તે પતંગ, દોરી, તલની ચીક્કી, મમરાના લાડુ અને ચોકલેટનું વિતરણ કરાયું હતું. દર વર્ષની જેમ ચાલુ સાલે પણ પત્રકારોના ફિલ્ડ રિપોર્ટર સંગઠન દ્વારા વર્તમાન સમયમાં તંદુરસ્ત પત્રકારત્વ પર ભાર મૂકી સમાજ સેવામાં પણ મીડિયાના યોગદાનની પરંપરા જાળવી રાખી હતી. આ પ્રસંગે સ્થાનિક પૂર્વ સભ્ય અનિલભાઈ ચક્રવર્તી, આશાબેન રાવલ, મીનાબેન ગેલોતર, તૃપ્તિબેન પટેલ, અશ્વિનભાઈ પ્રજાપતિ સાથે સંગઠનના આદ્ય સ્થાપક સંજય જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેવું ફિલ્ડ રિપોર્ટર સંગઠનની અખબારી યાદીમાં જણાવ્યું છે.